હર હર મહાદેવ. દર્શક મિત્રો, શ્રાવણ માસના પવિત્ર માસની આપ સૌને હાર્દિક શુભેચ્છા. મહાદેવ આપણા દરેક કામ પૂરા કરે, દરેક કાર્યોમાં સફળતા આપે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા. ભગવાન મહાદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવા શુભાશીષ આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. મિત્રો, આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં વંદન. શ્રાવણ માસ, પવિત્ર માસની શરૂઆત થઈ આજથી. દરેક લોકો હર હર મહાદેવના નામાથી બધું આજે દરેક શિવાલય, દરેક જગ્યા હર હર મહાદેવના નામથી ખીલી ઉઠશે. લોકો આજે પવિત્ર શ્રાવણ માસ સાથે અત્યારે દશામાના પણ વ્રત ચાલે છે. તો આવા સુંદર મજાના દિવસોમાં ભગવાનની ભક્તિ કરશે, ભગવાનનું થાય એટલું નામ જપશે. શ્રાવણ માસમાં શું કરાય? આપણે ગઈકાલે બી કીધું, શ્રાવણ માસમાં શક્ય એટલું ભગવાન શંકરની પૂજા અર્ચના કરાય. એમાં પણ ખાસ 12 જ્યોતિર્લિંગના નામ છે, બહુ જ સારા. દ્વાદશ જ્યોતિર્લિંગમ જેને કહેવાય, એ બહુ જ સારું. તો મિત્રો, આપણા કાર્યક્રમમાં આજે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, સાથે આજે મૂળાંક 9 છેલ્લો, જે લોકોની જન્મની તારીખનો મૂળાંક 9 છે, એટલે તમે સમજો કે જે લોકોની જન્મ તારીખ 9, 18 અને 27 છે તેવા વ્યક્તિઓ માટેનો કેવો રહેશે આજનો દિવસ. તો આપણે એના મૂળાંક 9 વિશે પણ વાત કરવાની છે, અને સાથે ડિયર એન્જલ્સ જોડે કેવો રહેશે કાલનો જન્મદિવસ, જેનો પણ કાલે જન્મ વર્ષ છે, એનું આવનારું વર્ષ શું કહી રહી છે તે પણ જાણીશું. તો ચલો આવો શરૂ કરીએ તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. શરૂઆત કરીએ પ્રથમ પંચાંગથી. શું કહી રહ્યું છે પંચાંગ? તારીખ 14/8/2026 ને વાર શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, શ્રાવણ સુદ બીજ છે. સિંહ રાશિમાં ચંદ્ર છે. મન એટલે મૂળાક્ષર છે. પૂર્વ ફાલ્ગુની કાલે નક્ષત્ર, પરિધ યોગ અને કરણ છે તે બાલવ નામનું કરણ છે. હવે વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય હાલમાં કર્ક રાશિમાં છે, ચંદ્ર સિંહ રાશિમાં છે. કાલે જે લોકોને પણ સૂર્ય કર્ક અને ચંદ્ર કર્કમાં હતો, સૂર્યગ્રહણ અહીંયા નહોતું દેખાયું, યુરોપના મોટા ભાગે અને સાઉથ લેટિન અમેરિકામાં દેખાયું હતું. એટલે ગભરાવાની જરૂર નથી. મેં ગઈકાલે બી કીધું, ભારતમાં દેખાવાનું નથી એટલે ગભરાવાની જરૂર નથી. પણ કાલે સૂર્ય અને ચંદ્ર બંને સેમ રાશિમાં હતા. હવે હમણાં ચંદ્રગ્રહણ પાછું પૂનમના દિવસે છે, રક્ષાબંધનના દિવસે. એટલે અત્યારથી કહી દઉં, એ પણ ભારતમાં નથી દેખાવાનું. એ બી વેનેઝુલા, પેરુ, લેટિન અમેરિકામાં જ દેખાવાના છે, અને યુરોપની અમુક કન્ટ્રીઝમાં. એટલે એ વાત ઉપર નિશ્ચિત રહેજો. અત્યારથી કહી દઉં છું, ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, પૂનમના દિવસે છે. એ ખાલી લેટિન અમેરિકા બાજુ છે, માટે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સૂર્યોદય સવારે 6:15 કલાકે, સૂર્યાસ્ત સાંજે 7:12 કલાકે, ચંદ્રોદય 7:40, ચંદ્રાસ્ત 8:21. અભિજીત મુહૂર્ત 12:19 થી 1:10 છે. રાહુકાળ 11:05 થી 12:43 છે. અને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ, સારા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ સારો છે. દિન વિશેષમાં શું છે? શ્રાવણ માસ ચાલે છે, માં દશામાં, માં જયંતિકાનું વ્રત, અને પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શંકરનું વ્રત. જેટલા વ્રત કરો આ માસમાં એટલું સારું. કાલે માં જીવંતિકાનું વ્રત છે, લાલ સાડી પહેરીને કરવાનું હોય છે. જે લોકો કરે છે એમને ખબર જ છે. સાથે કાલે વાર શુક્રવાર છે. કાલે માં લક્ષ્મીજીને ખાસ શક્ય હોય તો એક લાલ કંકુવાળું ગુલાબ અને કમળ અર્પિત ચોક્કસથી કરજો, એનાથી તમને ઘણો લાભ થશે. કાલે માં લક્ષ્મીજીને લાલ કંકુવાળું ગુલાબ સાથે લાલ ચુંદડી અને કમળનું ફૂલ, આ 3 વસ્તુ તમને લાભ આપશે. તો આટલું કાલે અવશ્ય કરીશું, લાભ જોવાશે. ચોગડિયાની વાત કરીએ. પ્રથમ ચોગડિયું લાભ 7:52 થી 9:28, અમૃત ચોગડિયું 9:28 થી 11:05, ત્યારબાદ શુભ ચોગડિયું 12:44 થી 2:21 છે. 3 ચોગડિયા, 3 સારા ચોગડિયા.
રાત્રિનું ચોગડિયું લાભ છે 10 કલાકથી 11:21 કલાક. આ રાત્રિનું ચોગડિયું છે. તો મિત્રો આ દિવસ રાતના ચોગડિયા છે. કોઈ પણ નાના કામ સારા કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. હવે વાત કરીશું આજના આપણા વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર. શું છે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો? મૂળાંક 9 વિશે. એટલે કે જે લોકોની જન્મની તારીખ 9 છે, 18 છે અને 27 છે તેવા વ્યક્તિઓ માટે આજનો આ ખાસ ટોપિક છે. કેવા હોય છે પેલા લોકો, અને મૂળાંક 9 સીધો કયા ગ્રહ સાથે સંબંધ ધરાવે છે? મૂળાંક 9 સીધો મંગળ સાથે સંબંધ ધરાવે છે. મૂળાંક 9 નો જે મૂળાંક છે તે મંગળ છે. મેષ રાશિ પર એનું અધિપતિ છે, વૃશ્ચિક રાશિ પર તેનું અધિપતિ છે. અને જે લોકોની જન્મ તારીખ 9 છે, 18 છે અને 27 છે તેવા લોકો એક તો ગુસ્સાવાળા હોય, કારણ કે મંગળ છે ને, ગુસ્સો છે. મંગળ એટલે તમે સમજો અગ્નિ છે. તો આવા લોકો એક તો ગુસ્સાવાળા હોય છે. સાથે આવા લોકોને તોડફોડ કરવાની ખૂબ આદત હોય છે. ગુસ્સો એટલે નાની મોટી વસ્તુઓ ફેંકી દે, તોડફોડ કરી દે. સાથે આવા લોકોને ક્યાંક ને ક્યાંક અગ્નિથી દાઝેલા કાં તો કરંટ નાનો મોટો લાગેલો હોવો જ જોઈએ, કારણ કે એમનો મૂળાંક સીધો અગ્નિથી છે, અગ્નિ તત્વથી છે. એટલે એકાદ વાર નાનું મોટું ક્યાંક દાઝી ગયા હોય કાં તો નાનો મોટો કરંટ લાગ્યો હોય. આવા લોકો બહુ મોટા લીડર બની શકે છે. એમનું નેતૃત્વ, એમનું વર્ચસ્વ એ સૌથી આગેવાન હોય છે, સૌથી આગળ હોય છે. નીડરવાન અને લીડરવાન, લીડર અને નીડર બંને હોય છે. નાનપણમાં ક્લાસના મોનિટર રહેલા હોય, પછી કોઈ નેતૃત્વ કરેલું હોય. આવા લોકો સિવિલ સર્વિસમાં બહુ સારું ભાગ ભજવી શકે છે. પોલીસની લાઈનમાં બહુ સારું હોય છે. આર્મી, નેવી, આઈએએસ, આઈપીએસ કે પછી ગવર્મેન્ટમાં કોઈ પણ નિગમની બોર્ડમાં બહુ મોટું સ્થાન ધરાવતા હોય છે, અથવા તો એ લોકોની ઝંખના હોય છે આવી જગ્યા ઉપર સારી પોસ્ટ લેવાનું. અને ઇવન જો એ પ્રાઇવેટ સેક્ટરમાં પણ હોય ને તો એ ટીમ લીડર કાં તો એમની નીચે 5-10 જણ કામ કરતા હોય, તેમની નીચે 10 લોકોને સ્ટાફ હોય, આવું હોય. ટૂંકમાં એ પોતે લીડર હોય છે, જેનો જન્માંક 9 છે, જેનો જન્માંક 18 છે અને જેનો જન્માંક 27 છે. દે આર વેરી ગુડ લીડર અને દે કેન લીડ એવરીથિંગ. દરેક વાતમાં એક અનોખી સમજ તેમનામાં પહેલેથી મૂકેલી હોય છે. તેમને સમજાવવાની, તેમને વસ્તુ સમજવાની એક સિક્સ સેન્સ બહુ પાવરફુલ હોય છે. ભગવાન હનુમાનજી એ મંગળના અધિપતિ થાય છે. માટે જે લોકોનો જન્માંક 9 છે, 18 છે અને 27 છે તેવા લોકો ભગવાન હનુમાનજીની પૂજા ઉપાસના કરે, અને એમાં પણ ખાસ પંચમુખી હનુમાનજીની પૂજા ઉપાસના કરે તો એનાથી ખૂબ લાભ મળે છે. જે લોકો આ જન્માંકવાળા છે અને વિદ્યાર્થી વર્ગ છે, અથવા તો ગવર્મેન્ટમાં જવું છે, સિવિલ સર્વિસમાં જવું છે, જીપીએસસી ક્લિયર કરવી છે, યુપીએસસી ક્લિયર કરવી છે, કાં તો કોઈ બી સરકારી એક્ઝામ ક્લિયર કરવી છે, તો તે જ્યારે પણ ભણવા બેસે ત્યારે ભગવાન પંચમુખી હનુમાનજીનો ફોટો સામે બેસીને, સામે મૂકીને, અને એ દક્ષિણ દિશામાં લગાવીને, એટલે તમારું મુખ ઉત્તર તરફ હોવું જોઈએ પણ ભગવાન હનુમાનજીને દક્ષિણ એટલે તમારી સામે આવે, તે પ્રમાણે મૂકીને જો એ વાંચવા બેસે, ભણે, તો એમને ઘણું એવું પોઝિટિવ રિઝલ્ટ મળે છે. જ્યારે એ કોઈ પણ સારા કામ, ઇન્ટરવ્યૂ આપવા જાય કે પછી નોકરીમાં કોઈ એ કરવા જાય તો સાથે પંચમુખી હનુમાનજીનો નાનો ફોટો લઈને જાય તો પણ એમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. જે લોકો નોકરી, ધંધો, વેપાર કરે છે ત્યાં એમના ડેસ્ક ઉપર પંચમુખી હનુમાનજીનો ફોટો મૂકે તો પણ લાભદાયી રહે છે. તો આ વાત કરી આપણે મૂળાંક 9 વિશે. કેવા હોય છે મૂળાંક 9ના લોકો? અધિપતિ ગ્રહનો સીધો સંબંધ ભગવાન હનુમાનજી જોડે કઈ રીતે છે? આવા લોકો હંમેશા 56ની છાતીવાળા, અને કોઈને પણ છે ને સામે થઈ જવાવાળા હોય, કોઈને મારી આવે, કોઈને બી મેથી માર લે. નીડર હોય, નીડર અને લીડર બંને હોય. તો મિત્રો આજે આપણે સુંદર મજાની વાત કરી મૂળાંક 9 વિશે. આપણા એક દર્શક મિત્રએ
ખાસ વિનંતી કરી હતી કે ભાઈ મહારાજ તમે અમને 1 થી 9 મૂળાંક વિશે સમજાવો. તો આજે એમની આ વિશેષ રજૂઆત આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલથી ફરીવાર કંઈક નવા વિષય ઉપર કંઈક નવું તમારા માટે સંશોધન કરીને લાવીશું. જો તમારે પણ કંઈક ઈચ્છા છે આવી કે ભાઈ આવું કંઈક મહારાજ તમે અમને સમજાવો, તો તમે ચોક્કસથી આપણે યુટ્યુબ પર વિડીયો આવે છે એની પર કોમેન્ટમાં લખી શકો, કાં તો વોટ્સઅપ કરી શકો છો. તમારી પ્રસ્તાવનાને આપણે રજૂ કરવાનો પ્રયત્ન કરીશું, પણ જાહેર જનતા માટે હોવી જોઈએ. તો મિત્રો, સુંદર મજાની આજે વાત કરી. હવે વાત કરવાની છે 12 રાશિના આવતીકાલના રાશિ ભવિષ્ય વિશે. પ્રથમ રાશિ મેષ રાશિ. નાના વ્યવસાયમાંથી મોટી સફળતા મળતી જાય. જે પણ નાનો મોટો વેપાર ધંધો છે એમાં લાભ થાય. નવી નોકરી, નવી વાતો આવે. નોકરીના સ્થાનમાં પરિવર્તન ના થાય તેનું ધ્યાન રાખજો. નોકરીમાં કોઈ ફેરબદલ ના થાય તેનું ધ્યાન રાખજો. સત્તામાં બેઠેલા લોકોને નવી જવાબદારીઓ મળે. કથ્થઈ શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો મહત્વપૂર્ણ કાર્યોમાં સંઘર્ષ રહે. વિરોધીઓ અપમાનિત કરી શકે છે. સાવચેત અને સતર્ક રહેવાનો પ્રયત્ન કરજો. નાનો મોટો પ્રવાસ થશે. વાદળી શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો આવક ઓછી અને ખર્ચ વધુ છે. ઇનકમિંગ 10 છે અને આઉટગોઈંગ 100 છે. મિથુન રાશિ, ચિંતા ના કરો, થોડા દિવસોમાં તમારે પણ આઉટગોઈંગ ચકાચક થઈ જશે અને ઇનકમિંગ પણ ચકાચક થઈ જશે. વિવાદનો ઉકેલ આવે. નાની મોટી કોઈક જગ્યાએ ક્યાંક વિવાદ ચાલી રહ્યો છે તો ચોક્કસથી તેનો ઉકેલ આવી શકે છે. નાણાકીય બાબતોમાં નિર્ણય લેવા પડે, ખાસ નિર્ણય લેવા પડશે. પૈસા બચાવવા ઉપર ધ્યાન આપજો. પીળો શુભ કલર, શુભાંક 3 રહેશે. કર્ક રાશિની જો વાત કરીએ તો પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. સાસરિયા પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. સામાજિક કાર્યમાં રસ ઓછો અને પોતાના કામોમાં રસ વધારે રહેશે. બાળકો તરફથી સાથ સહકારને સહયોગ મળે એમ છે. જાંબલી શુભ કલર, શુભાંક 6. સિંહ રાશિની વાત કરીએ તો આત્મવિશ્વાસ ઘટતો જોવાય છે. તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો. બધું બધાને કહેવાની જરૂર નથી, બધું બધાને બોલવાની જરૂર નથી. અમુક વસ્તુઓ થોડીક આપણા મનમાં અંદર રાખો, તમારા માટે સારું છે. વાતચીતમાં ધીરજ રાખજો. ઉતાવળું કશું બોલતા નહીં. સ્થિતિ સારી રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો મનની શાંતિ રહે, મન પ્રફુલ્લિત રહે. કૌટુંબિક જવાબદારીઓ વધી શકે છે. કુટુંબમાં નાની મોટી જવાબદારીનું સોંપન થાય. અસ્વસ્થતા અનુભવો, આમ લેઝીનેસ ફીલ થશે કાલે. કોઈ આમ કારણ વગર મૂડ ના રહે, ગમે નહીં એવું બધું થશે. પ્રતિષ્ઠામાં વધારો થાય. સમાજમાં નામ માન સન્માન વધે. લીલો શુભ કલર, શુભાંક 9 રહેશે. તો મિત્રો, આપણે વાત કરી પ્રથમ 6 રાશિની. હવે બાકીની 6 રાશિની વાત કરતા પહેલા આપણા જે દર્શક મિત્રો છે, જે એમની મૂંઝવણ લઈને બેઠા છે, તે મૂંઝવણને દૂર કરવાની છે. પ્રથમ કોલરને જોડીશું, તેનો સંપર્ક સાધીશું. હેલો. હેલો. હાજી બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારા બાબા વિશે પૂછવું છે. શું છે બાબાની જન્મ તારીખ? 13/7/2007. સમય? સમય એનો સાંજે 6:45 છે અને જન્મ સ્થળ છે સુરત. અત્યારે કોલેજમાં બીજા વર્ષમાં છે અને બીકોમ નું કરે. એને સરકારી નોકરી મળે તેવું એને ભણવું છે આગળ, તો યુપીસી નું એને ઇન્ટરેસ્ટ છે એમાં. તો એમાં આગળ કરે તો વાંધો નહીં ને, કે સારું છે, કે એનું ભવિષ્ય કેવું રહેશે? બાબાને જો ચંદ્ર છે ને કુંભ રાશિનો, કન્યા લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, એકાદશીની તિથિ અને શુક્રવારના દિવસે જન્મ થયો હતો. હવે છોકરાને ગવર્મેન્ટથી આગળ વધવું છે. 7મા સ્થાનમાં સૂર્ય બુધ તો છે, પણ મંગળ રાહુ 6 છે અને ચંદ્ર રાહુ પણ છે. માટે છોકરાને થોડી મહેનત વધારે કરવી પડે. એટલે છોકરાને છે ને યુપીએસસી કરતાં જીપીએસસીમાં તમે એનું પ્રોત્સાહન કરવાનો પ્રયત્ન કરો કે જીપીએસસીની એક્ઝામ આપે. સાથે જીપીએસસીની એક્ઝામ આપે ત્યારે 2 કાર્ય કહું છું તે રોજ કરવાનું છે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું છે. અને સૂર્ય રાજા છે અને આ જીપીએસસી અને યુપીએસસીનો જે મેઇન ગ્રહ કહેવાય ને એ સૂર્ય છે. એટલે સૂર્યનારાયણને રોજ જળ ચડાવે, એમાં લીલા મગ નાખીને ચડાવે. સૂર્યના 12 નામ 12 વખત બોલતા બોલતા જળ ચડાવે. અને બીજું કે એક છે ને
સાતમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં એને કહેજો પહેરી લે, જેથી એને બધી રીતે સારું લે, લાભ રહે અને એના ગોલ છે તે અચીવ કરવામાં પણ ભગવાન મદદ કરે. તો આટલું ખાસ કરાવજો, વાંધો નહીં આવે. પણ ફરીવાર યુપીએસસી કરતાં જીપીએસસીમાં મને વધારે પોઝિટિવ લાગે છે, એ બાજુ એને પ્રયત્ન કરાવો, સારું રહેશે. અન્ય દર્શક મિત્રને જોડી આપણે. હેલો. હેલો. હાજી. મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. 27/3/1999 સમય 28 28/3/1999 સમય 2:40 બપોરે ને જન્મ સ્થળ ઉના. ને એનો પ્રશ્ન એવો છે કે એને મંગળ છે તો પછી લગ્ન કેટલા સમય સુધીમાં થાય ને લગ્ન થયા પછી હાલ છે કે તૂટવાની બીક રહે કે કઈ કરાવવું પડશે વિધિ કે શું છે એમ? જો છોકરાને છે ને સિંહ રાશિનો ચંદ્ર છે, કર્ક લગ્ન છે, રવિવારનો દિવસ છે, મઘા નક્ષત્ર છે ને બારસની તિથિ છે. હવે છોકરાને મંગળ ચોથા સ્થાનમાં છે, નિમ્નો છે, એટલો ભારે નથી, પાગળ્યો નથી, ઊંચનો નથી, નિમ્નો છે, તુલાનો મંગળ છે, અસ્તનો મંગળ, એટલે એમાં કંઈ બહુ લાંબુ લેવા જેવું નથી. પણ હા, છોકરાને 28 વર્ષ બાદ એના લગ્નના યોગ પ્રબળ થશે. બીજું, સામે શનિ પણ જોવે છે, એટલે મંગળ શનિની દ્રષ્ટિ પણ થઈ. એટલે આપણે ભલે મંગળ નિમ્નો છે, સામેવાળી પાત્રને પણ મંગળ અસ્તનો કે નિમ્નો હોય કાં તો પાપગ્રહ હોય તો ચાલે. તો આપણે એવી કુંડલી ગોતવાની છે કે જ્યાં 7મે કે 4થે અથવા તો 10મે પાપગ્રહની દ્રષ્ટિ જતી હોય. આટલું કરજો. 28 વર્ષ બાદ લગ્ન કરાવજો, વાંધો નહીં આવે. વિધિ વિધાનમાં તો કોઈ એવી ખાસ જરૂર નથી કે આ શનિ નીચનો છે એટલે કેમેથિસનું રત્ન પહેરાવી દેજો અને એક મંગળનું યંત્ર રાખવાનું કહેજો એને, એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. તમારા દરેક પ્રશ્નોની સમસ્યાનું નિવારણ લાવવાનો આપણે 100% પ્રયત્ન કર્યો છે. બાકીની રાશિની વાત કરીએ. તુલા રાશિ, અટકેલા નાણાં મળે, ક્યાંક પૈસા ફસાઈ ગયા છે, કોઈકને આપેલા છે, આવતા નથી, નાનું મોટું થાય છે, પૈસા પાછા મળશે. શૈક્ષણિક કાર્યમાં રસ રુચિ વધે, વાતચીતમાં સંતુલિત રહો, મિત્રો સાથે ખોટા વિવાદમાં પડવાની જરૂર નથી. ગુલાબી શુભ કલર શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિ, વધારે પડતો ગુસ્સો ટાળો. બહુ ગુસ્સો છે ને, આમાં કેવું છે, ગુસ્સો તમે કરો અને બળો પણ તમે, એટલે તમને ગુસ્સો બાળે ને એ પહેલાં તમે એને બાળી નાખો. બહુ આમ સીધી વાત કીધી છે, સમજવા જેવી છે. બિન આયોજિત ખર્ચ વધે, મિત્રોનો સાથ સહકાર મળશે, વેપારમાં પ્રગતિ થશે. સિલ્વર શુભ કલર શુભાંક 5. ધનરાશિ, મન પ્રસન્ન રહે, મન પ્રફુલ્લિત રહે, વાતચીતમાં ધીરજ રાખજો, બોલવામાં થોડુંક માપે. બિનજરૂરી વિવાદ ટાળજો, કોઈની બી જોડે કારણ વગર બિનજરૂરી વિવાદ ના કરતા, વેપાર વિસ્તરી શકે છે. ભૂરો શુભ કલર શુભાંક 7 રાશિ. તો છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન. મકર રાશિ, પિતા સાથે વૈચારિક મતભેદો ના થાય, પિતા જોડે થોડુંક બોલવાનું ના થાય. આરોગ્યનું ધ્યાન રાખજો, સ્વાસ્થ્ય પહેલાં. ધાર્મિક યાત્રા અથવા તો ધાર્મિક કોઈ આયોજન કરી શકો છો. અને નાનો મોટો ટેન્શન છે ધીરે ધીરે ટાળો અને મન પ્રફુલ્લિત રાખો, થવાનું હશે બધું જ થશે. સમયની માંગ છે ભાઈ. કેસરી શુભ કલર શુભાંક 9. કુંભ રાશિને વાણીમાં મધુરતા, એક સ્વીટનેસ આવે, ધીરજ રાખવાનો પ્રયત્ન કરજો. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, મન અશાંત ના રહે. પીળો શુભ કલર શુભાંક 3. મીન રાશિ, તબીબી ખર્ચ વધ્યા કરે, આવકમાં ઘટાડો થાય, માતા તરફથી ધન પ્રાપ્ત થાય, પ્રતિષ્ઠામાં વધારો થાય. પીળો શુભ કલર અને શુભાંક 8 રહેશે. સુંદર મજાની વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે જાણીશું આપણે ડિયર એન્જલ્સ પાસેથી. પ્રથમ મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાઢીએ તો 3 ઓફ ફેન્ટ્સનું કાર્ડ છે. શું સૂચવે છે આ 3 ઓફ ફેન્ટ્સનું કાર્ડ? લખ્યું છે કે તમારે જે પણ વસ્તુ હાસિલ કરવી છે, જે પણ વસ્તુ મેળવવી છે, થોડોક સમય વધારે લાગશે પણ 2 ગણું સારું મળશે. બીજું, ક્યાંક ને ક્યાંક જે તમારી પ્રોગ્રેસ છે એમાં નાની મોટી મુશ્કેલી દેખાય છે પણ દિવસના અંતે સફળતા મોટી છે. એટલે કદાચ ક્યાંક નાનું મોટું આજગું પાછું થાય, ક્યાંક આપણે પાછા પડીએ તો એમાં ગભરાવાની જરૂર નથી. ઊભા થઈને
2 ગણી મહેનત કરીને 4 ગણું હાસિલ કરવાનું છે. આ તમારું કાર્ડ છે, તમારી ડેસ્ટિની બતાવે છે. એટલે દોડવાનું છે, સફળતાની ચાવી લેવાની છે, ને આ વર્ષે તમે જે વિચાર્યું છે ને તે તમને સામેથી આવવાનું છે. સામેથી મળશે પ્રભુ, પણ મહેનત કરવી પડશે. અને કોઈક સારા એવા મોટા વિદેશ યાત્રા અથવા તો નાની મોટા પ્રવાસ ઉપર પણ જવાનું થશે. તો વરસ બહુ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી સોનામાં સુગંધ પાડે. કાલે જેનો પણ જન્મદિવસ છે, દર શુક્રવારે માં લક્ષ્મીજીને 5 કમળ કાકડી ચડાવવાનું રાખે, તેનાથી લાભ થશે. તો પ્રભુ આટલું કરજો, લાભ જોવાશે. આજે આપણે આપણા કાર્યક્રમમાં સુંદર મજાની વાત કરી, મૂળાંક 9 વિશે વાત કરી. કાલે ફરીવાર કોઈક નવા રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીશું. 12 રાશિનું રાશિ ભવિષ્ય પણ સમજાયું. હવે આવતીકાલે ફરીવાર આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવી સુધી મનની વાત પહોંચાડે છે. સારા અને ઉમદા કાર્યો કરતી રહે છે. તમારી વાચાને સરળ અને સીધી સચોટ બનાવે છે. તો આવી ચેનલને જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.